બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ ભાગ 44મો। ત્યારે ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર રહેનારી તે ગાય જે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા હતી બ્રાહ્મણને રડતા જોઈને બોલી। સુરભીએ કહ્યું કે મુનિ જે નિરંતર પોતાની વસ્તુઓનો શાસક, પાલક અને દાતા છે, ભલે તે ઇન્દ્ર હોય કે ખેડૂત, તે જ પોતાની વસ્તુનું દાન કરી શકે છે। તપોધન જો તમે સ્વેચ્છાથી મને રાજાને આપશો તો હું સ્વેચ્છાથી અથવા તમારી આજ્ઞાથી તેની સાથે જઈશ। જો તમે નહીં આપો તો હું તમારા ઘરેથી જઈશ નહીં। તમે મારા દ્વારા ઉત્પન્ન સેના દ્વારા રાજાને ભગાડી મૂકો। સર્વજ્ઞ માયાથી વિમુગ્ધ થઈને તમે શા માટે રડો છો? અરે આ સંયોગ વિયોગ તો કાલકૃત છે, આત્મકૃત નથી। તમે મારા કોણ છો અને હું તમારી કોણ છું? આ સંબંધ તો કાલ દ્વારા નિયુક્ત થયેલો છે। જ્યાં સુધી આ સંબંધ છે ત્યાં સુધી તમે મારા છો। મન જ્યાં સુધી જે વસ્તુને પોતાની માને છે અને તેના પર પોતાનો અધિકાર સમજે છે ત્યાં સુધી તેના વિનિયોગથી દુઃખ થાય છે। આમ કહીને કામધેનુએ સૂર્ય જેવા તેજસ્વી નાના પ્રકારના શાસ્ત્રાસ્ત્ર અને સૈનિકોને ઉત્પન્ન કર્યા। તે કપિલાના મુખ વગેરે અંગોથી કરોડો કરોડો ખડગધારી, ત્રિશૂળધારી, ધનુર્ધારી, દંડ, શક્તિ અને ગદાધારી સૈનિકો નીકળ્યા। કરોડો વીર રાજકુમાર અને મલેચ્છ નીકળ્યા। આ પ્રમાણે કપિલાએ મુનિને સેનાઓ આપીને તેમને નિર્ભય કરી દીધા। આ સેનાઓ યુદ્ધ કરશે, તમે ત્યાં જશો નહીં। તે સામગ્રીથી સંપન્ન હોવાના કારણે મુનિને બહુ હર્ષ થયો। આ બાજુ રાજા દ્વારા મોકલેલા સેવકે પાછા જઈને રાજાને બધી વાત કહી। કપિલાની સેનાનું વૃત્તાંત અને પોતાના પક્ષનો પરાજય સાંભળીને નૃપશ્રેષ્ઠ કાર્તિવીર્ય ભયભીત થઈ ગયો। તેના મનમાં વ્યાકુળતા છવાઈ ગઈ। ત્યારે તેણે દૂત મોકલીને બીજી સેના મંગાવી। ત્યાર પછી આવે છે જમદગ્નિ અને કાર્તિવીર્યનું યુદ્ધ તથા બ્રહ્મા દ્વારા તેનું નિવારણ। નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી કાર્તિવીર્ય દુઃખી થઈને શ્રીહરિનું સ્મરણ કર્યું અને ક્રોધિત થઈને મુનિની પાસે દૂત મોકલી કહેવડાવ્યું, મુનિશ્રેષ્ઠ, યુદ્ધ કરો અથવા મારી ઈચ્છિત વસ્તુ ગાય મને આપી દો। સારી રીતે વિચાર કરીને યોગ્ય લાગે તે નિર્ણય કરો। દૂતની વાત સાંભળીને મુનિવર જમદગ્નિ બહુ જ મોટે મોટેથી હસી પડ્યા અને જે હિતકારક સત્ય નીતિનું સાર તત્વ હતું તે દૂતને કહેવા લાગ્યા। મુનિ બોલ્યા કે દૂત, રાજાને ભૂખ્યા જાણીને તેને હું મારે ઘરે લઈ આવ્યો અને યથોચિત રૂપે યથાશક્તિ તેમને ભોજન કરાવ્યું। હવે તે રાજા મારા પ્રાણોથી પ્રિય કપિલાને બળપૂર્વક માગી રહ્યો છે। હું તે આપી શકું એમ નથી, તેથી યુદ્ધ કરીશ, આ નિશ્ચિત છે। મુનિની આ વાત સાંભળીને દૂત પાછો ગયો અને સભાના મધ્યભાગના ભયના કારણે કવચ ધારણ કરીને બેઠેલા નરેશને બધી વાત કહી સંભળાવી। આ બાજુ મુનિએ કપિલાને કહ્યું, આ સમયે મારે શું કરવું? કેમ કે જેમ કર્ણધાર વિના નૌકા અનિયંત્રિત રહે છે તે દશા મારા વિના આ સેનાની થઈ રહી છે। ત્યારે કપિલાએ મુનિને અનેક પ્રકારના શસ્ત્ર, યુદ્ધશાસ્ત્રનું જ્ઞાન અને તેમાં ઉપયોગી તમામ પ્રકારનું જ્ઞાન આપીને કહ્યું, વિપ્રવર, તમારો જય થાવ। તમે યુદ્ધમાં શત્રુને અવશ્ય જીતી લેશો તથા એ પણ નિશ્ચિત છે કે અમોઘ દિવ્યાસ્ત્ર વિના તમારું મૃત્યુ થશે નહીં। તમે બ્રાહ્મણ છો, તેથી તમારું દત્તાત્રેયના શિષ્ય તથા અપાર બળશાળી રાજાની સાથે યુદ્ધ થવું યોગ્ય નથી। બ્રહ્મન આટલું કહીને મનસ્વીની કપિલા ચૂપ થઈ ગઈ। ત્યારે મુનિએ સેનાને તૈયાર કરી અને તે સંપૂર્ણ સેનાને લઈને તેઓ યુદ્ધ સ્થળે જવા રવાના થયા। આ બાજુ રાજા પણ યુદ્ધ માટે આવી ગયો। તેણે મુનિવર જમદગ્નિને પ્રણામ કર્યા પછી બંને સેનાઓમાં અત્યંત ભયંકર યુદ્ધ થવા લાગ્યું। તે યુદ્ધમાં કપિલાની સેનાએ બળપૂર્વક રાજાની સેનાને જીતી લીધી અને રમત માત્રમાં રાજાના રથનો ભૂકો બોલાવી દીધો। પછી હસતા હસતા રાજાનું કવચ અને ધનુષ્યને પણ તોડી નાખ્યા। આ પ્રમાણે રાજા કાર્તવીર્ય કપિલાની સેનાને જીતવામાં અસમર્થ થઈ ગયા। તે સેનાએ પોતાની શસ્ત્રવૃષ્ટિથી રાજાને હથિયાર મૂકી દેવા વિવશ કરી દીધા। ત્યાર પછી બાણો તથા શાસ્ત્રોની વર્ષાથી રાજા મૂર્છિત થઈ ગયો। તે સમયે રાજાની કેટલીક સેના તો મરાઈ ગઈ અને બાકીની ભાગી ગઈ। મુને જ્યારે કૃપાસાગર મુનિ જમદગ્નિએ જોયું મારો અતિથિ બનેલો રાજેશ્વર કાર્તિવીર્ય મૂર્છિત થઈ ગયો છે, ત્યારે કૃપાપૂર્વક તેમણે પોતાની સેનાને પાછી વાળી લીધી। પછી તે બધી સેના કપિલાના શરીરમાં વિલીન થઈ ગઈ। ત્યાર પછી કૃપાળુ મુનિએ તરત જ રાજાને પોતાની ચરણરજ આપીને તમારો જય થાવ, આવો શુભ આશીર્વાદ આપ્યો અને પોતાનો કમંડળનું જળ છાંટી તેને સચેત કર્યો। હોશમાં આવતા તે રાજા યુદ્ધભૂમિમાં ત્વરાથી ઊભો થઈ ગયો અને ભક્તિપૂર્વક તેણે મસ્તક ઝુકાવીને મુનિવરને પ્રણામ કર્યા। ત્યારે મુનિએ રાજાને શુભ આશીર્વાદ આપીને તેને હૃદયે લગાવી લીધો અને ફરી તેને સ્નાન કરાવીને યત્નપૂર્વક ભોજન કરાવ્યું, કેમ કે બ્રાહ્મણોનું હૃદય સદા માખણ જેવું કોમળ હોય છે। ત્યાર પછી મુનિવર રાજાને કહ્યું કે નરેશ, હવે તમે પોતાના ઘરે ચાલ્યા જાઓ। ત્યારે રાજાએ કહ્યું કે મહાબાહો, યુદ્ધ કરો અથવા મારી અભિષ્ટ ગાય મને આપી દો। નારાયણ કહે છે કે નારદ, ભૂપાલનું વચન સાંભળી મુનિવરે શ્રીહરિનું સ્મરણ કરીને જે હિતકર, સત્ય અને નીતિયુક્ત વાત હતી તે કહેવાનો આરંભ કર્યો। મુનિએ કહ્યું કે મહાભાગ, પોતાને ઘરે જાઓ અને સનાતન ધર્મની રક્ષા કરો, કેમ કે ધર્મ સુરક્ષિત હશે તો જ સઘળી સંપત્તિઓ સદા સ્થિર રહે છે। આ તદ્દન સત્ય છે। રાજન, તમને ભોજનથી વંચિત જોઈને હું પોતાને ઘરે લાવ્યો અને વિધિપૂર્વક તમારો આદર સત્કાર કર્યો। અત્યારે પણ તમને મૂર્છિત જોઈને મેં ચરણરજ અને આશીર્વાદ આપ્યા, જેથી તમારી મૂર્છા દૂર થઈ ગઈ। તેથી તમારું આ પ્રમાણે કહેવું યોગ્ય નથી। આ વચન સાંભળીને રાજાએ મુનિવરને પ્રણામ કર્યા અને એક બીજા રથ પર બેસીને યુદ્ધ કરો કહીને મુનિને લલકાર્યા। ત્યારે મુનિ પણ કવચ ધારણ કરીને તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા। ક્રોધના કારણે રાજાની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી, તેથી તે મુનિની સાથે લડવા લાગ્યો। મુનિએ કપિલા દ્વારા પ્રાપ્ત શક્તિ અને શસ્ત્રબળ દ્વારા રાજાને શસ્ત્રહીન
કરીને મૂર્છિત કરી દીધા. તેમ છતાં હોશમાં આવ્યા પછી તે મુનિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે રાજાએ મુનિની સામે આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે મુનિએ વરુણાસ્ત્ર દ્વારા હસતા હસતા શાંત કરી દીધું. ત્યારે રાજાએ વાયવાસ્ત્ર ચલાવ્યું ત્યારે મુનિએ ક્ષણવારમાં ગંધર્વાસ્ત્રથી તેનું નિવારણ કરી દીધું. પછી નરેશે મુનિ સામે નાગાસ્ત્ર છોડ્યું ત્યારે મુનિવરે તુરત જ ગરુડાસ્ત્ર દ્વારા તેને શાંત કરી દીધું. ત્યારે રાજાએ સેંકડો સૂર્ય સમાન કાંતિમાન તથા 10 દિશાઓને પ્રકાશિત કરનારું મહેશ્વરાસ્ત્રનો પ્રયોગ કર્યો. નારદ ત્યારે મુનિએ બહુ જ યત્નપૂર્વક દિવ્ય વૈષ્ણવાસ્ત્ર દ્વારા તેનું નિવારણ કરી નાખ્યું અને પછી તેમણે નારાયણાસ્ત્ર ચલાવ્યું. તે અસ્ત્રને જોઈને મહારાજ કાર્તિવીર્ય તેને નમસ્કાર કરીને શરણાગત થઈ ગયો. ત્યારે પ્રલયાગ્નિ સમાન તે અસ્ત્ર ત્યાં જ ઉપર ચક્કર લગાવી ક્ષણવાર સુધી 10 દિશાઓને પ્રકાશિત કરી અંતર્ધ્યાન થઈ ગયું. પછી મુનિએ રાજાની સામે ઝુંઝણાસ્ત્ર છોડ્યું. તેના પ્રભાવથી રાજા નિંદ્રાથી ઘેરાઈ ગયો અને તે મૃતક તુલ્ય થઈને સૂઈ ગયો. ત્યારે રાજાને નિંદ્રાવસ્થામાં જોઈને મુનિએ તે જ ક્ષણે અર્ધચંદ્ર દ્વારા તે રાજાના સારથી રથ અને ધનુષ્ય બાણને છીનભીન કરી નાખ્યું. શૂરપ્રથી તેના મુગટ છત્રને કવચને કાપી નાખ્યું તથા અનેક પ્રકારના અસ્ત્ર પ્રયોગ દ્વારા તેના અસ્ત્ર તર્કસ તથા ઘોડાઓનું કમુચર કરી નાખ્યું. પછી યુદ્ધભૂમિમાં હસતા રહીને મુનિએ રમતમાં જ નાગાસ્ત્ર દ્વારા રાજાના બધા મંત્રીઓને બાંધીને કેદ કરી લીધા. પછી લીલાપૂર્વક ઉત્તમ મંત્રનો પ્રયોગ કરીને તે રાજાને જગાડીને તેના બધા મંત્રી અને તેને નાગપાશમાં બંધાયેલા દેખાડ્યા. રાજાને દેખાડીને મુનિએ તુરત જ બંધન મુક્ત કરી દીધા અને નરેશને આશીર્વાદ આપીને કહ્યું કે રાજન, હવે પોતાના ઘરે જાઓ. પરંતુ રાજા ક્રોધથી ભરાયેલો હતો. તેણે એકદમ ત્રિશૂળ ઉપાડી લીધું અને મુનિ જમદગ્નિ પર છોડી દીધું. ત્યારે મુનિએ તેના પર શક્તિનો પ્રહાર કર્યો. દરમિયાન ત્યાં બ્રહ્માએ આવીને સમજાવીને તે બંનેમાં પ્રેમ સ્થાપિત કરાવી દીધો. ત્યારે મુનિએ સંતુષ્ટ થઈ રણક્ષેત્રમાં બ્રહ્માના ચરણોમાં પ્રણામ કર્યા. પછી રાજા મુનિ અને બ્રહ્માને નમસ્કાર કરીને પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી મુનિ અને બ્રહ્મા પણ પોતપોતાના ભવન પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે જમદગ્નિ કાર્તિવીર્ય યુદ્ધ. કાર્તિવીર્ય દ્વારા દત્ત શક્તિના પ્રહારથી જમદગ્નિનો વધ, રેણુકાનો વિલાપ, પરશુરામનું આવું અને ક્ષત્રિય વધની પ્રતિજ્ઞા કરવી. ભૃગુએ આવીને તેમને સાંત્વના આપી. નારાયણ કહે છે કે નારદ રાજા ઘેર તો ગયો પરંતુ તેનું મન યુદ્ધથી શાંત ન થયું. તેથી તેણે લાખો સૈનિકોની સેના લઈને જમદગ્નિના આશ્રમને ઘેરી લીધો. રાજાની વિશાળ સેનાને જોઈને જમદગ્નિના આશ્રમવાસીઓ ભયથી મૂર્છિત થઈ ગયા. મહર્ષિઓ મંત્રોચ્ચારપૂર્વક બાણોની એક એવી ઝાડ બિછાવી કે તેનાથી આશ્રમ ભૂમિ પૂરી ઢકાઈ ગઈ, સંપૂર્ણ સેના બંધાઈ ગઈ. ત્યારે રાજાએ રથમાંથી ઉતરીને મહર્ષિને નમસ્કાર કર્યા. મહર્ષિએ તેને આશીર્વાદ આપ્યા. રાજાએ ફરી આક્રમણ કર્યું. આમ વારંવાર રાજા આક્રમણ કરતો રહ્યો, મૂર્છિત થતો રહ્યો, પરંતુ ક્ષમાશીલ મુનિએ તેને વધ ન કર્યો. બહુ ઘોર યુદ્ધ થયું. અંતમાં રાજા કાર્તિવીર્ય દત્તાત્રેય ભગવાન દ્વારા પ્રાપ્ત એક પુરુષઘાતીની અમોઘ શક્તિનો પ્રયોગ કર્યો. તે ભગવાન વિષ્ણુની શક્તિ હતી. તેનાથી મુનિનું હૃદય વિંધાઈ ગયું અને મુનિના પ્રાણ ચાલ્યા ગયા અને શક્તિ ભગવાન વિષ્ણુની પાસે ચાલી ગઈ. જગતમાં હાહાકાર મચી ગયો. કપિલા ગાય તાત તાત પોકારતી રહીને ગોલોકમાં પ્રસ્થાન કરી ગઈ. ત્યાર પછી રાજા કાર્તિવીર્યનું બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરીને પોતાની રાજધાનીમાં ચાલ્યો ગયો. અહીં પતિવ્રતા મહર્ષિ પત્ની રેણુકા પતિના મરણથી અત્યંત દુઃખી થઈને રડવા લાગી. તેઓ પોતાના પુત્ર પરશુરામને પોકારવા લાગી. તે સમયે યોગી પરશુરામ પુષ્કરમાં હતા. તેઓ તુરંત મનોવેગથી ચાલીને માતાની પાસે પહોંચ્યા. તેમણે માતાને પ્રણામ કર્યા અને પિતાની અંત્યેષ્ટિ ક્રિયાની તૈયારી કરી. બધી વાત જાણ્યા પછી માતાના રોકવા છતાં પણ ભાર્ગવ પરશુરામે 21 વાર પૃથ્વીને ક્ષત્રિયન કરવાની પ્રતિજ્ઞા કરી લીધી અને રાજા કાર્તવીર્યાર્જુનનો વધ કરવાનો સંકલ્પ કરી લીધો. પછી વિલાપ કરી રહેલા માતાને સમજાવતા બોલ્યા. પરશુરામે કહ્યું, માતા, જે પિતાની આજ્ઞાભંગ કરનાર તથા પિતાના હિંસકનો વધ કરતો નથી તે મહાન મૂર્ખ છે. તેને અવશ્ય રૌરવ નરકમાં જવું પડે છે. આગ લગાડનાર, વિષ આપનાર, હાથમાં હથિયાર લઈને મારવા માટે આવનાર, ધનનું અપહરણ કરનાર, ક્ષેત્રોનો વિનાશ કરનાર, સદા અપકાર કરનાર, નિંદક અને કટુ વચન કહેવાવાળા 11મા વેદમાં કહેલા ઘોર પાપી છે. આ વધ કરવા યોગ્ય છે. દરમિયાન ત્યાં સ્વયં ભૃગુ ઋષિ આવી પહોંચ્યા. તેઓ અત્યંત ભયભીત હતા અને તેઓ બહુ વ્યથિત હતા. તેમને જોઈને રેણુકા અને પરશુરામ તેમના ચરણોમાં પડી ગયા. ત્યારે ભૃગુ મુનિએ બંનેને એવી વેદોક્ત વાત કહેવા લાગ્યા જે પરલોક માટે હિતકર હતી. ભૃગુજી બોલ્યા, બેટા, તમે તો મારા વંશમાં ઉત્પન્ન અને જ્ઞાન સંપન્ન છો, પછી રડો છો શા માટે? આ સંસારમાં બધા ચરાચર પ્રાણી પાણીના પરપોટા જેવા ક્ષણભંગુર છે. પુત્ર સત્યના સાર તથા સત્યના બીજ તો શ્રીકૃષ્ણ જ છે. તમે તેમનું સ્મરણ કરો. વત્સ, જે વીતી ગયું તે વીતી ગયું. કેમ કે વીતી ગયેલી વાત પછી આવતી નથી. જે થવાનું છે તે થાય જ છે અને ભવિષ્યમાં પણ જે થવાનું છે તે થઈને જ રહેશે. કેમ કે પ્રારબ્ધ કર્મ જ અટલ સત્ય હોય છે. ભલા કર્મભોગને કોણ હટાવી શકે છે? વત્સ, જે રીતે શ્રીકૃષ્ણએ ભૂત, વર્તમાન અને ભવિષ્યની રચના કરી છે તેમના દ્વારા નિશ્ચિત તે કર્મનું નિવારણ કોણ કરી શકે છે? બેટા, માયાનું કારણ માયામાં ભ્રાંત લોકોના 5 ભૌતિક શરીર અને સંકેતપૂર્વક નામ એ પ્રાતઃકાળના સ્વપ્ન જેવા નિરર્થક છે. પરમાત્માના અંશભૂત આત્માના ચાલ્યા ગયા બાદ ભૂખ, નિંદ્રા, દયા, શાંતિ, ક્ષમા, કાંતિ, પ્રાણ, મન તથા જ્ઞાન બધા ચાલ્યા જાય છે. જેમ રાજાધિરાજની પાછળ નોકર ચાકર જાય છે તે જ પ્રમાણે બુદ્ધિ અને સંપૂર્ણ શક્તિઓનું તેનું જ અનુગમન કરે છે. તેથી તેમ યત્નપૂર્વક શ્રીકૃષ્ણનું ભજન કરો. બેટા, કોણ કોના પિતર છે અને કોણ કોનો પુત્ર, આ બધા આ દુસ્તર ભવસાગરમાં કર્મરૂપ
થી પ્રેરિત થઈ રહ્યા છે. પુત્ર જ્ઞાનીઓ વિલાપ કરતા નથી, તેથી હવે તમે પણ રડશો નહીં, કેમ કે રડવાના કારણે આંસુ પડવાથી મૃતકને અવશ્ય નરકમાં જવું પડશે. ભાઈ બંધુ વગેરે કુટુંબના લોકો જે સાંકેતિક નામનું ઉચ્ચારણ કરીને રુદન કરે છે તેને તેઓ 100 વર્ષ સુધી રડવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી. આ નક્કી છે, કેમ કે ત્વચા વગેરે પૃથ્વીના અંશને પૃથ્વી, જળાંશને જળ, તેજાંશને તેજ ગ્રહણ કરી લે છે. આ પ્રમાણે બધા અંશ પોતપોતાના અંશીમાં વિલીન થઈ જાય છે. પછી રડવાથી શું મળશે? મૃત્યુ પછી નામ, શાસ્ત્ર, જ્ઞાન, યશ અને કર્મની કથા માત્ર શેષ રહી જાય છે. તેથી જે વેદ વિહિત પરલૌકિક કર્મ છે તમે તે જ કરો, કેમ કે જે પરલોક માટે હિતકારી હોય તે જ વાસ્તવમાં પુત્ર છે અને તે જ બંધુ છે. ભૃગુના આ વચન સાંભળીને મહાસાધ્વી રેણુકાએ તે જ ક્ષણે શોકનો પરિત્યાગ કરી દીધો અને મુનિને કહેવાનો આરંભ કર્યો. ત્યાર પછી આવે છે રેણુકા ભૃગુ સંવાદ. રેણુકાની પતિની સાથે સતી થવું. પરશુરામે પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી બ્રહ્માજી પાસે જવું અને પોતાની પ્રતિજ્ઞા કહેવી. બ્રહ્માજીએ તેમને શિવજી પાસે મોકલવા. રેણુકાએ પૂછ્યું, બ્રહ્મન, હવે હું મારા પ્રાણનાથનું અનુગમન કરવા ચાહું છું. બીજાઓને માન આપનારા મારા પતિદેવ આજે મારા ઋતુકાળના ચોથા દિવસે મૃત્યુને પ્રાપ્ત થયા છે. તેથી વેદવેતાઓમાં શ્રેષ્ઠ મુને એ જણાવો કે આ વિષયમાં કેવી વ્યવસ્થા કરવી જોઈએ. મારે અનેક જન્મોનું પુણ્ય ઉદય થયું છે, જેના ફળ સ્વરૂપે આ ઓચિંતા અહીં ઉપસ્થિત થયા છો. ભૃગુએ કહ્યું કે હો મહાસતી, તમે તમારા પુણ્યાત્મા પતિનું અનુગમન કરો, કેમ કે ઋતુનો ચોથો દિવસ પતિના કાર્યોમાં શુદ્ધ માનવામાં આવે છે. જે ભક્તિદાતા છે, પુત્ર છે, જે અનુગમન કરે છે તે જ સ્ત્રી છે, જે દાન આપે છે તે જ બંધુ છે, જે ગુરુની અર્ચના કરે છે તે જ શિષ્ય છે, જે રક્ષા કરે છે તે જ અભિષ્ટ દેવતા છે, જે પ્રજાનું પાલન કરે છે તે જ રાજા છે, જે પોતાની પત્નીની બુદ્ધિને ધર્મમાં નિયોજિત કરે છે તે જ સ્વામી છે, જે ધર્મ ઉપદેશક તથા હરિભક્તિ પ્રદાન કરનાર છે તે જ ગુરુ છે. આ બધા વેદ પુરાણોમાં નિશ્ચિત રૂપે પ્રશંસા પાત્ર કહ્યા છે. રેણુકાએ પૂછ્યું કે મુનિ, ભારતવર્ષમાં કેવી સ્ત્રીઓ પોતાના પતિની સાથે સતી થઈ શકે છે અને કઈ નથી થઈ શકતી? તપોધન, આ મને બતલાવવાની કૃપા કરો. ભૃગુએ કહ્યું કે રેણુકા, જેના બાળકો નાના હોય, જે ગર્ભવતી હોય, જેણે ઋતુકાળને જોયો ન હોય, રજસ્વલા, કુલટા, કુષ્ઠરોગગ્રસ્ત, પતિની સેવા ન કરનારી, પતિભક્તિ રહિત અને કટુભાષી હોય, એ સ્ત્રી જો દેવસતી થાય તો તે પોતાના પતિને પ્રાપ્ત થતી નથી. પતિવ્રતાઓમાં ચિત્તામાં શયન કરનાર પતિને પ્રથમ સંસ્કારથી શુદ્ધ થયેલો અગ્નિ આપીને પછી તેનું અનુગમન કરે છે. જો વાસ્તવમાં પતિવ્રતા હોય તો પોતાના પતિને પ્રાપ્ત કરી લે છે. જે પોતાના પ્રિયતમનું અનુગમન કરે છે તે તેને જ પતિરૂપે પ્રાપ્ત કરે છે અને દરેક જન્મમાં સ્વર્ગમાં તેની સાથે પુણ્યનો ઉપભોગ કરે છે. પતિવ્રતે ગૃહસ્થોની આ વ્યવસ્થા તો મેં તમને કહી દીધી. હવે તીર્થમાં મરમાવાળા જ્ઞાનીઓ અને વૈષ્ણવોના વિષયમાં સાંભળો. જે સાધ્વી સ્ત્રી જ્યાં જ્યાં પોતાના પતિનું અનુગમન કરે છે ત્યાં ત્યાં તે સ્વામીની સાથે વૈકુંઠમાં જઈને શ્રીહરિનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. નારદ, કૃષ્ણ ભક્તિ પ્રાણ, જીવનમુક્ત ભક્તોના તીર્થમાં કે અન્યત્ર મરવામાં કોઈ વિશેષતા નથી, કેમ કે તેમને બંને જગાનું સમાન ફળ મળે છે. તેથી જો સ્ત્રી અથવા પુરુષ ભગવાન નારાયણ તથા કમલાલયા લક્ષ્મીનું ભજન કરે તો તે ભજનના પ્રભાવથી મહાપ્રલય થાય તો પણ તે બંનેનો નાશ થતો નથી. ત્યાં રેણુકા આ પ્રમાણે કહીને ભૃગુમુનિ પરશુરામ સાથે સમયોચિત તથા વેદ વિહિત વચન બોલ્યા. મહાભાગ વત્સ, અહીં આવો અને આ અમાંગલિક શોકને ત્યાગી દો. ભૃગુનંદન, પોતાના પતિને દક્ષિણ તરફ સ્થિર કરીને ચતા સુડાવી દો. નવું વસ્ત્ર અને યજ્ઞોપવિત પહેરાવો અને આંસુ રોકીને દક્ષિણાભિમુખ થઈને બેસી જાઓ. પછી ભક્તિપૂર્વક અરણીથી ઉત્પન્ન અગ્નિમાં હાથમાં લો અને પૃથ્વી પર જે જે તીર્થ છે તે બધાનું સ્મરણ કરો. ગયા વગેરે તીર્થ, પુણ્યમય પર્વત, કુરુક્ષેત્ર, સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગા, યમુના, કૌશિકી, સંપૂર્ણ પાપોનો વિનાશ કરનાર, ચંદ્રભાગા, ગંડકી, કાશી, પંચા, સરયુ, પુષ્પા, ભદ્રા, નર્મદા, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, સ્વર્ણરેખા, પુષ્કર, રેવત, વરાહ, શ્રીશૈલ, ગંધમાદન, હિમાલય, કૈલાસ, સુમેરુ, રત્નપર્વત, વારાણસી, પ્રયાગ, પુણ્યમય વન, વૃંદાવન, હરિદ્વાર, બદરી, આમનું વારંવાર સ્મરણ કરો. પછી ચંદન, અગર, કસ્તુરી તથા સુગંધિત પુષ્પ આપીને અને વસ્ત્રથી આચ્છાદિત કરીને પિતાને સૌને ચિતાની ઉપર સ્થાપિત કરો. તાત પછી સોનાની સળીથી આંખ, કાન, નાક અને મુખમાં નિમર્થન કરીને તેને આદર સહિત બ્રાહ્મણને દાન કરી દો. ત્યાર પછી તલ સહિત તાંબાનું પાત્ર, ગાય, ચાંદી અને સોનું દક્ષિણા સહિત દાન કરી સ્વસ્થચિત થઈને દાહ કર્મ કરો. ઓમ, જે જાણકારીમાં અથવા અજાણતા પાપ કર્મ કરીને મૃત્યુકાલને વશીભૂત થઈને પંચત્વને પ્રાપ્ત થયા. ઓમ, ધર્મ અધર્મયુક્ત તથા લોભ મોહથી સમાવૃત તે મનુષ્યના સંપૂર્ણ શરીરને બાળું છું તે દિવ્યલોકમાં જાય. આ મંત્ર બોલી પિતાની પ્રદક્ષિણા કરો અને પછી ઓમ, તમે અમારા કુળમાં ઉત્પન્ન થયા છો, હું પુનઃ તમારો થઈને ઉત્પન્ન થાઉં, તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાવ, સ્વાહા. આ પ્રમાણે ઉચ્ચારણ કરો તથા શ્રીહરિનું સ્મરણ કરીને આ જ મંત્રથી પિતાનો દાહ કરો. હે ભૃગુનંદન, પ્રથમ તમે ભાઈઓની સાથે મસ્તકમાં અગ્નિ લગાવો. ત્યારે ભૃગુમુનિની આજ્ઞા અનુસાર પરશુરામે પોતાના ગોત્રવાળાઓની સાથે તે સંપૂર્ણ કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી રેણુકાએ ત્યાં પોતાના પુત્ર પરશુરામને છાતીએ લગાવી લીધા અને પરિણામે સુખપ્રદ વચન કહ્યા
કે બેટા આ ભવસાગરમાં વિરોધ ન કરવો, આ સંપૂર્ણ મંગલોનું મંગલ છે અને વિરોધ નાશનું કારણ તથા સમસ્ત ઉપદ્રવોનો હેતુ છે. તેથી ભયંકર ક્ષત્રિયોની સાથે વિરોધ ન જ કરવો યોગ્ય છે. પરંતુ હું સાંભળું એ રીતે તમે જે પ્રતિજ્ઞા કરી છે તેને પૂરી કરવી જોઈએ. એના માટે તમે દિવ્ય મંત્રોના જ્ઞાતા ભૃગુ અને બ્રહ્માની સાથે વિચાર કરીને જે યોગ્ય હોય તે પ્રમાણે કરજો. સજ્જનો દ્વારા વિવેચિત કર્મ શુભકારક હોય છે. આમ કહીને રેણુકા પરશુરામને છોડીને પોતાના પતિનું આલિંગન કરી શ્રીહરિને સ્મરણ કરીને પરશુરામ તરફ દ્રષ્ટિ કરીને ચિતામાં સૂઈ ગઈ. ત્યારે ભાઈઓ સાથે પરશુરામે ચિતામાં આગ લગાડી દીધી. પછી ભાઈઓ અને શિષ્યોની સાથે તેઓ વિલાપ કરવા લાગ્યા. એટલામાં સતી રેણુકા રામ રામ બોલતા બોલતા પરશુરામની સામે જ બળીને રાખ થઈ ગઈ. ત્યારે પોતાના સ્વામીનું નામ સાંભળીને ત્યાં હરિના દૂત આવી પહોંચ્યા. તે બધા રથ પર બેઠા હતા. તેમના શરીરનો વર્ણ શ્યામ હતો, સુંદર 4 ભુજાઓ હતો. તેમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. તેમના ગળામાં વનમાળા લટકી રહી હતી અને તેઓ કિરીટ, કુંડળ અને રેશમી પીતાંબરથી વિભૂષિત હતા. તેઓ રેણુકાને રથમાં બેસાડી બ્રહ્મલોકમાં ગયા અને જમદગ્નિને લઈને શ્રીહરિની સન્નિકટ જઈ પહોંચ્યા. ત્યાં વૈકુંઠમાં બંને પતિ પત્ની નિરંતર હરિની સેવા જ મંગલોની મંગલ છે કરતા રહીને શ્રીહરિના સાનિધ્યમાં રહેવા લાગ્યા. નારદ આ બાજુ પરશુરામે બ્રાહ્મણો અને ભૃગુજીના સહયોગથી માતા પિતાની શેષ ક્રિયા સમાપ્ત કરી. બ્રાહ્મણોને વિપુલ માત્રામાં ધન દાનમાં આપ્યું. પછી ગાય, ભૂમિ, સુવર્ણ વસ્ત્ર, સોનાના પલંગ સહિત મનોરમ દિવ્ય શૈયા, જળ, અન્ન, ચંદન, રત્નદીપ, ચાંદીનો પહાડ, સુવર્ણના આધાર સહિત સ્વર્ણ નિર્મિત ઉત્તમ આસન, સુવાસિત તાંબુલ, છત્ર, પાદુકા, ફળ, મનોહર માળા, ફળ, મૂળ, જળ અને મનોહર મિષ્ટાન તથા ધન બ્રાહ્મણોને આપીને તેઓ બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં જઈને પરશુરામે ભક્તિભાવથી અવ્યય આત્મા બ્રહ્માજીને નમસ્કાર કરીને રડતા રડતા બધી વાત કહી સંભળાવી. કૃપામય બ્રહ્માજીએ બધી વાત સાંભળીને તેમને આશીર્વાદ આપ્યા અને પોતાના હૃદયે લગાવી લીધા. ભૃગુવંશી પરશુરામની અનેક જીવોનો વિનાશ કરનારી દુષ્કર તથા ભયંકર પ્રતિજ્ઞા સાંભળી બ્રહ્માજીને બહુ આશ્ચર્ય થયું. તેઓ પ્રારબ્ધવશ બધું જ થઈ શકે એવા મનમાં વિચાર કરી પરશુરામને સુખદ વચન કહ્યા. બ્રહ્માએ કહ્યું કે વત્સ, અનેક જીવોનો વિનાશ કરનાર તમારી પ્રતિજ્ઞા દુષ્કર છે, કેમ કે આ સૃષ્ટિ ભગવાનની ઈચ્છાથી ઉત્પન્ન થાય છે. બેટા, એ જ પરમેશ્વરની આજ્ઞાથી મેં બહુ કષ્ટપૂર્વક આ સૃષ્ટિની રચના કરી છે, પરંતુ તમારી નિર્દયતાપૂર્ણ ઘોર પ્રતિજ્ઞા સૃષ્ટિનો લોપ કરી નાખનારી છે. તમે એક ક્ષત્રિયના અપરાધથી 21 વાર પૃથ્વીને ભૂપરહિત કરી નાખવા ચાહો છો અને ક્ષત્રિય જાતિને નિર્મૂળ કરવાની તમે પ્રતિજ્ઞા કરી છે. પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 પ્રકારની સૃષ્ટિ નિત્ય છે, જેની શ્રીહરિની જ આજ્ઞાથી વારંવાર ઉત્પત્તિ અને નાશ થતો રહે છે. અન્ય તો કોઈ દેવવશ કર્મ અનુસાર તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. તમારે તમારી કાર્યસિદ્ધિ માટે બહુ પરિશ્રમ કરવો પડશે. તેથી વત્સ, તમે શિવલોકમાં જાઓ અને ભગવાન શંકરનું શરણ ગ્રહણ કરો, કેમ કે પૃથ્વી પર અનેક નરેશ શંકરના ભક્ત છે. જ્યારે તે શક્તિ સ્વરૂપા પાર્વતી અને શંકરના દિવ્ય કવચને ધારણ કરીને આવશે ત્યારે મહેશ્વરની આજ્ઞા વિના તેમને કોણ મારવા સમર્થ થઈ શકે છે. આમ વિજયનું કારણ તથા શુભકારક છે તે ઉપાય તમે યત્નપૂર્વક કરો, કેમ કે ઉપાયપૂર્વક કરેલા કાર્ય સિદ્ધ થાય છે. તેથી તમે શંકર પાસેથી શ્રીકૃષ્ણનું કવચ અને મંત્ર ગ્રહણ કરો. તે વૈષ્ણવ જ તે જ પરમ દુર્લભ છે. તેના પ્રભાવથી તમે શૈવ અને શાક્ત બંને તેજો પર વિજય મેળવી શકશો. જગદીશ્વર શિવ તમારા જન્મ જન્માંતરના ગુરુ છે. તેથી મારી પાસેથી મંત્ર લેવા તમારા માટે યોગ્ય નથી, કારણ કે જે ઉપયુક્ત હોય તે જ વિધિ છે. કર્મભોગથી જ મંત્ર, સ્વામી, સ્ત્રી, ગુરુ અને દેવતા પ્રાપ્ત થાય છે. જે જેમના છે તે તેમની જ પાસે સ્વયં ઉપસ્થિત થાય છે. આ સત્ય છે. ભૃગુનંદન, તમે ત્રિલોક વિજયી નામક શ્રેષ્ઠ કવચ ગ્રહણ કરીને 21 વાર પૃથ્વીને ભૂપ્રહિત કરી નાખશો. દાની શંકર તમને દિવ્ય પશુપાતાસ્ત્ર આપશે. તે આપેલા મંત્રના બળથી તમે ક્ષત્રિયોને જીતી લેશો. ત્યાર પછી આવે છે પરશુરામનું શિવલોકમાં જઈને શિવજીના દર્શન કરી તેમની સ્તુતિ કરવી. નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી પરશુરામે બ્રહ્માની વાત સાંભળીને તે જગદગુરુને પ્રણામ કરી અને તેમનું વરદાન પ્રાપ્ત કરીને તેઓ સફળ મનોરથ થઈને શિવલોકમાં ગયા. વાયુના આધાર પર સ્થિત તે મનોહર એ લોક 1 લાખ યોજન ઊંચો તથા બ્રહ્મલોકથી વિલક્ષણ છે. તેનું વર્ણન કરી શકવું શક્ય નથી. તેના દક્ષિણ ભાગમાં વૈકુંઠ અને વામ ભાગમાં ગૌરીલોક છે. તે નીચે તરફ ધ્રુવલોક છે, જે સંપૂર્ણ લોકથી પર કહેવામાં આવે છે. તે બધાની ઉપર 50 કરોડ યોજન વિસ્તારનો ગોલોક છે. તેનાથી ઉપર બીજો લોક નથી. તે જ સર્વોપરી છે. મનોવેગી યોગીન્દ્ર પરશુરામે તે શિવલોકને જોયો. તે મહાન અદ્ભુત લોક, ઉપમાન જેની સરખામણી કરાઈ હોય અને ઉપમેય સરખામણી કરવા યોગ્ય રહિત, અર્થાત અનુપમ, શ્રેષ્ઠ યોગીન્દ્રો, સિદ્ધો, વિદ્યા વિશારદો, કરોડો કલ્પોની તપસ્યાથી પવિત્ર શરીરવાળાઓ દ્વારા સેવિત, મનોરથ પૂર્ણ કરવાવાળા કલ્પવૃક્ષોના સમૂહથી આવૃત, અસંખ્ય કામધેનુઓના સમુદાયોથી સુશોભિત, પારિજાત વૃક્ષોની હારમાળાથી શોભાયમાન, 10,000 પુષ્પોના ઉદ્યાનોથી યુક્ત, સદા ઉત્કૃષ્ટ શોભા સંપન્ન બહુમૂલ્ય મણિઓ દ્વારા રચિત સુંદર મણિની વેદીઓ તથા સેંકડો દિવ્ય રાજમાર્ગો દ્વારા બહાર અંદર વિભૂષિત અને નાના પ્રકારની કારીગરીથી યુક્ત ઉત્તમ મણિઓના કળશોથી પ્રકાશિત થનારા અમૂલ્ય મણિઓ દ્વારા નિર્મિત 100 કરોડ ભાવનોથી યુક્ત હતા. તેના સુંદર મધ્યભાગમાં તેમને શંકરજીનું નિવાસસ્થાન દેખાયું. તે પરમ મનોહર ભવનની ચારે બાજુ બહુ કિંમતી મણિઓનો કિલ્લો હતો. તે એટલો ઊંચો હતો જાણે આકાશને સ્પર્શ કરી રહ્યો. તેનો રંગ દૂધ અને જળ જેવો
ઉજ્જવળ હતો. તેમાં 16 દરવાજા હતા તથા તે સેંકડો એવા મંદિરોથી સુશોભિત હતો જે અમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત તથા રત્નોની સીઢીઓથી વિભૂષિત હતો. તે મંદિરોમાં હીરા અને રત્નો જડેલા થાંભલા અને દ્વાર હતા. તે મણિઓની જાળીઓથી સુશોભિત ઉત્તમ રત્નોના કળશોથી પ્રકાશિત તથા નાના પ્રકારના ચિત્રોના કારણે પરમ મનોહર હતા. ત્યાં તે ભવનની આગળ પરશુરામ સિંહદ્વારના દર્શન કર્યા, જેમાં બહુ કિંમતી રત્નોના બારણા હતા. તેના અંદરનો ભાગ પદ્મરાગ તથા મહામરકત મણિઓ દ્વારા રચિત વેદીઓથી સદા સુશોભિત રહેતો હતો. નાના પ્રકારના ચિત્રોથી ચિત્રિત હોવાના કારણે તે બહુ રમણીય લાગતો હતો. તેના દ્વાર પર 2 દ્વારપાલ નિયુક્ત હતા. તેમને પરશુરામે જોયા. તેમની આકૃતિ વિકૃતિ હતી. દાંત અને મુખ ભયાનક હતા. મોટા મોટા 3 નેત્રો હતા જે થોડા થોડા પીળા લાલ હતા. તે દ્વારપાલ બળી ગયેલા પર્વત જેવા કાળા અને અત્યંત બળ પરાક્રમથી સંપન્ન હતા. તેમના શરીર ઉત્તમ વાઘાંબર તથા ભસ્મથી વિભૂષિત હતા. ત્રિશૂળ અને પટ્ટીસ ધારણ કરીને ઊભા રહેલા તે બંને બ્રહ્મ તેજથી પ્રકાશિત હતા. તેમને જોઈને પરશુરામજીનું ચિત્ત ભયગ્રસ્ત થઈ ગયું. પછી તેઓ બીતા બીતા કંઈક બોલવા તૈયાર થયા. તેમને વિનયપૂર્વક બહુ જ નમ્રતાથી તે બંને દ્વારપાલોને બધી વાત કહી સંભળાવી. બ્રાહ્મણની વાત સાંભળીને તે બંનેના હૃદયમાં દયાનો સંચાર થયો. ત્યારે તે દ્વારપાળોએ દૂત દ્વારા મહાત્મા શંકરની આજ્ઞા લઈને પરશુરામને અંદર જવાનો આદેશ આપ્યો. પરશુરામ તેમની આજ્ઞા મળતા શ્રીહરિનું સ્મરણ કરતા રહીને ભવનમાં પ્રવિષ્ટ થયા. ત્યાં તેમણે એક એક કરીને 16,000 દરવાજા જોયા, જે નાના પ્રકારના ચિત્રકળાથી વિચિત્ર હોવાના કારણે અત્યંત સુંદર હતા તથા બધા દ્વાર પર દ્વારપાલ નિયુક્ત હતા. તેમને જોઈને પરશુરામને બહુ આશ્ચર્ય થયું. આગળ જતાં તેમને શંકરજીની સભા દેખાઈ. તે સભા મોટી સંખ્યામાં સિદ્ધો અને મહર્ષિઓ દ્વારા સેવિત તથા પારિજાતના પુષ્પોની સુગંધથી સુવાસિત હતી. તે સભામાં તેમણે દેવેશ્વર શંકરના દર્શન કર્યા. તેઓ રત્નોના આભૂષણોથી સજ્જ થઈને રત્ન સિંહાસન પર વિરાજમાન હતા. તેમના લલાટ પર ચંદ્રમાં સુશોભિત થઈ રહ્યો હતો. તેમણે વાઘાંબર પહેર્યો હતો અને તેમના હાથમાં ત્રિશૂળ અને પટ્ટીસ હતા. તેમનું શરીર વિભૂતિથી સુશોભિત હતું. તેઓ સર્પનું યજ્ઞોપવીત ધારણ કરતા હતા તથા મહાન કલ્યાણ સ્વરૂપ કલ્યાણ કરવાવાળા કલ્યાણના કારણ કલ્યાણના આશ્રય સ્થાન આત્મામાં રમણ કરનાર પૂર્ણકામ તથા કરોડો સૂર્ય જેવા પ્રભાવશાળી હતા. તેઓ પ્રસન્ન હતા. તેમના મુખ પર મંદ મુસ્કાનની અદ્ભુત છટા છવાઈ રહી હતી. તેઓ ભક્ત પર અનુગ્રહ કરવા માટે તત્પર હતા. તેઓ સનાતન જ્યોતિ સ્વરૂપ લોકો માટે અનુગ્રહના વિગ્રહરૂપ જટાધારી તપસ્યાઓનું ફળ આપનારા તથા સંપૂર્ણ સંપદાઓ આપનાર હતા. તેમનો વર્ણ શુદ્ધ સ્ફટિક જેવો ઉજ્જવળ હતો. તેમના 5 મુખ અને 3 નેત્ર હતા. તેઓ તત્વ મુદ્રા દ્વારા શિષ્યોને બ્રહ્મનો ઉપદેશ આપી રહ્યા હતા. યોગીન્દ્ર તેમના સ્તવનમાં તથા મોટા મોટા સિદ્ધો તેમની સેવામાં નિયુક્ત હતા. શ્રેષ્ઠ પાર્ષદો ચામરો દ્વારા નિરંતર તેમની સેવા કરી રહ્યા હતા. તેઓ જરામરણનું હરણ કરનારા ગુણાતીત સ્વેચ્છામય પરિપૂર્ણતમ પરબ્રહ્મના ધ્યાનમાં નિમગ્ન હતા. જેઓ જ્યોતિ સ્વરૂપ સર્વના આદિ પ્રકૃતિથી પર અને પરમાનંદમય છે. શ્રીકૃષ્ણનું ધ્યાન કરે ત્યારે તેમના શરીર પર રોમાંચ થઈ જતો હતો તથા તેઓ આંખોમાં આંસુ સાથે ઉત્તમ સ્વરથી તેમના ગુણગાન કરી રહ્યા હતા. અને ભૂતેશ્વર, રુદ્રગણ અને ક્ષેત્રપાલ તેમની ચારે બાજુ બેઠા હતા. તેમને જોઈને પરશુરામે બહુ જ આદરપૂર્વક મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. ત્યાર પછી શિવજીના વામ ભાગમાં કાર્તિકેય અને દક્ષિણ ભાગમાં ગણેશ્વર, સામે નંદિકેશ્વર, મહાકાળ અને વીરભદ્ર તથા તેમના ખોળામાં તેમના પ્રિય પત્ની ગિરિરાજ નંદિની ગૌરીને જોયા. તે સૌને પણ પરશુરામે બહુ હર્ષ સાથે ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવી નમસ્કાર કર્યા. તે સમયે શિવજીના દર્શન કરી પરશુરામ પરમ સંતુષ્ટ થઈ ગયા. શોકમગ્ન તો તેઓ હતા, તેથી આંખોમાં આંસુ ભરીને અત્યંત દુઃખથી હાથ જોડીને શાંત ભાવે અને ગદગદ વાણી દ્વારા શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. પરશુરામ બોલ્યા, ઈશ, હું તમારી સ્તુતિ કરવા ઈચ્છું છું, પરંતુ સ્તુતિ કરવા સર્વથા અસમર્થ છું. તમે અક્ષર અને અક્ષરના કારણ તથા ઈચ્છા રહી છો, ત્યારે હું તમારી કઈ રીતે સ્તુતિ કરું? હું મંદ બુદ્ધિ છું. મારામાં શબ્દોની પસંદગી કરવાનું જ્ઞાન તો છે જ નહીં અને નીકળી પડ્યો છું દેવેશ્વરની સ્તુતિ કરવા. ભલા જેમનું સ્તવન કરવાનું સામર્થ્ય વેદોમાં નથી, તેવા તમારી સ્તુતિ કોણ કરી શકે છે? તમે મન, બુદ્ધિ અને વાણીથી ઓગોચર સારથી પણ સારું પરાત્પર જ્ઞાન અને બુદ્ધિથી અસાધ્ય સિદ્ધ સિદ્ધો દ્વારા સેવિત આકાશની જેમ આદિ મધ્ય અને અંતરહિત તથા અવિનાશી વિશ્વ પર શાસન કરવાવાળા તંત્ર રહિત સ્વતંત્ર તંત્રના કારણ ધ્યાન દ્વારા અસાધ્ય દુરાધ્ય સાધના કરવામાં અત્યંત સુગમ તથા દયા સાગર છો. કરુણા સિંધો મારી રક્ષા કરો. આજ મારો જન્મ સફળ થયો તથા ધન્ય બની ગયો. કેમ કે ભક્તો જેમને સ્વપ્નમાં પણ જોઈ શકતા નથી, તેમને હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. જેમની કલાથી ઇન્દ્રાદિ દેવતાઓ તથા જેમના કળાંશથી ચરાચર પ્રાણી ઉત્પન્ન થયા છે, તે મહેશ્વરને હું નમસ્કાર કરું છું. જે સ્ત્રી રૂપ, નપુંસક રૂપ અને પુરુષ રૂપ ધારણ કરીને જગતનો વિસ્તાર કરે છે, તે સર્વના આધારરૂપ અને સર્વરૂપ છે, તે મહેશ્વરને હું નમસ્કાર કરું છું. હિમાલય કન્યા પાર્વતીએ કઠોર તપસ્યા કરીને જેમને પ્રાપ્ત કર્યા, દીર્ઘ તપસ્યાથી પણ જે પ્રાપ્ત થવા દુર્લભ છે, તે મહેશ્વરને હું નમસ્કાર કરું છું. જેઓ સર્વના માટે કલ્પવૃક્ષ છે અને અભિલાષાથી પણ વધારે ફળ આપે છે, જે બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જે ભક્તોના બંધુ છે, તે મહેશ્વરને હું નમસ્કાર કરું છું. જે લીલાપૂર્વક ક્ષણવારમાં
અનંત સૃષ્ટિનો સંહાર કરવાવાળા છે તે ભયંકર રૂપધારી મહેશ્વરને મારા પ્રણામ છે, જે કાલરૂપ, કાલના પણ કાલ, કાલના કારણ અને કાલથી ઉત્પન્ન થનારા છે, તથા જે અજન્મ અને જે વારંવાર જન્મ ધારણ કરનારા વગેરે સર્વ તે જ છે, તે મહેશ્વરને હું મસ્તક ઝુકાવું છું. આમ કહીને ભૃગુવંશી પરશુરામ શંકરજીના ચરણોમાં પડી ગયા. ત્યારે શિવજીએ બહુ પ્રસન્ન થઈને તેમને શુભ આશીર્વાદ આપ્યા. નારદ જે ભક્તિભાવ સાથે આ પરશુરામ કૃત સ્ત્રોત્રનો પાઠ કરે છે તે સંપૂર્ણ પાપોથી પૂર્ણપણે મુક્ત થઈને શિવલોકમાં જાય છે.